નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 9 આપેલ છે, ગતિ અને સમય, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, સ્વાધ્યાયના પાઠ 9 ગતિ અને સમય તેના સ્વાધ્યાયની વાત કરીએ તો પ્રશ્ન 1 આપેલ છે, નીચે આપેલ ગતિનું સુરેખ ગતિ, વર્તુળ ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો। તો મિત્રો આપણે વર્ગીકરણ કરીએ તો દોડતી વખતે તમારા હાથની ગતિ તો એને દોલન ગતિ કહેવાય। સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ તો એને સુરેખ ગતિ કહેવાય। ચકડોળ પર રહેલા બાળકની ગતિ એ વર્તુળમય ગતિ કહેવાય। ચીંચવા પર રહેલા બાળકની ગતિ એ દોલન ગતિ કહેવાય। વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ એ દોલન ગતિ કહેવાય। અને સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ એ સુરેખ ગતિ કહેવાય છે। બીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી? તો મિત્રો, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, એ સાચું છે। દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તો ખોટું વિધાન છે। બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, સાચું વિધાન છે। આપેલ લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, ખોટું વિધાન છે। અને ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં મપાય છે, તો આ વિધાન ખોટું છે। તો હવે જોઈશું પ્રશ્ન 3, સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય? મિત્રો, 20 દોલન પૂર્ણ કરવા લેવાતો સમય તો 32 સેકન્ડ છે, માટે 1 દોલન પૂર્ણ કરવા માટે 32/20 એટલે કે 1.6 સેકન્ડ થાય। મિત્રો, લોલકનો આવર્તકાળ એટલે કે 1 દોલન પૂર્ણ કરવા માટેનો સમય, તેથી લોલકનો આવર્તકાળ છે એ 1.6 સેકન્ડ થાય। ચોથો પ્રશ્ન છે, બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે, અંતર 240 છે। ટ્રેનનો આ અંતર કાપવા માટે લાગતો સમય 4 કલાક છે, તો ટ્રેનની ઝડપ શોધો। મિત્રો, ઝડપ શોધવા માટેનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય, એટલે કે 240 ભાગ્યા 4 કલાક, તો 240 ભાગ્યા 4 કરીએ તો 60 કિલોમીટર પ્રતિ કલાક છે એ જવાબ આવશે। પાંચમો પ્રશ્ન, જ્યારે ઘડિયાળમાં 8:30 AM નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન મિત્રો 57,321 કિલોમીટર અવલોકન દર્શાવે છે। જ્યારે 8:50 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે। તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો। તો મિત્રો, અહીંયા ઓડોમીટરનું જે આપણે કાપીએ તો કાપેલું અંતર કેટલું છે? તો 15 કિલોમીટર થાય છે। લાગતો સમય કેટલો છે? તો અહીંયા 20 મિનિટ લાગે છે। તો ઝડપ માટે અંતર ભાગ્યા સમય એટલે કે 15/20 કરીએ તો 3/4 કિલોમીટર પ્રતિ મિનિટ લાગે। 3/4 આપણે મિત્રો કિલોમીટર પ્રતિ કલાકમાં શોધીએ તો 3/4 ગુણ્યા 60 મિનિટ બરાબર, તો અહીંયા મિત્રો થશે 45 કિલોમીટર પ્રતિ કલાક બરાબર। તો આપણે આના છેદ ઉડાડવા પડે બરાબર, છેદ ઉડાડીએ તો ખ્યાલ આવશે। હવે આપણે આગળ જોઈશું છઠ્ઠું છે, છલમાં સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે। જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો। મિત્રો, ઝડપ તો 2 મીટર પ્રતિ સેકન્ડ, સમય કેટલો લાગે છે? તો 15 મિનિટનો, તો 15 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 15 ગુણ્યા 60, 15 × 90 અને પાછળ મીંડું ઉમેરીએ તો 900 સેકન્ડ થાય। તો અંતર શોધવાનું છે, તો અંતર બરાબર સૂત્ર થશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો 2 ગુણ્યા 900 એટલે કે 1800 મીટર છે એ થાય। 1800 મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો 1.8 કિલોમીટર થાય। 7, નીચે આપેલા કિસ્સામાં અંતર સમયના આલેખનો આકાર દર્શાવો, જેમ કે એક અચળ ઝડપે ગતિ કરતી કાર અને બીજો રોડની બાજુમાં ઊભેલી કાર। તો અહીંયા તમે આ રીતે આકૃતિ છે એ બતાવી શકો છો। 8મું, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો મિત્રો, અહીંયા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એ સાચો છે। 9, ઝડપનો મૂળભૂત એકમ, તો મિત્રો મૂળભૂત એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ। 10, એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો કાર કાપેલું કુલ અંતર કેટલું? તો મિત્રો, કારે કાપેલું કુલ અંતર છે એ 25 કિલોમીટર થાય। 11, જો આકૃતિ 13.1 અને આકૃતિ 13.2માં દર્શાવેલ બે ફોટોગ્રાફ 10 સેકન્ડમાં સમયગાળે
લીધેલા છે. જો 100 મીટરના અંતરને 1 સેમી વડે આ ગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધો. તો અહીંયા જોયું કે અંતર તો 100 મીટર, સમય 10 સેકન્ડ, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે 100 મીટર ભાગ્યા 10 સેકન્ડ, તો અહીંયા 0 છેદ ઉડી જાય, 10 વધ્યા, તો 10 એ મીટર પ્રતિ સેકન્ડ કહેવાય. બાદ નીચે આપેલ આકૃતિમાં બે વાહનો એ અને બી અહીંયા બતાવ્યા છે, એ અને બી માટે અંતર સમયનો આલેખ દર્શાવેલ છે. તેમાંથી કયું વાહન વધુ ઝડપી ગતિ કરે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જવાબમાં આવશે એ વાહન વધુ ઝડપી ગતિ કરે છે. 13. ટ્રકની ગતિ માટે આપેલ અંતર સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી? તો અહીંયા મિત્રો જે આકૃતિ છે એ 3 નંબરની આકૃતિ છે એ બતાવશે કે ટ્રકની ઝડપ અચળ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પ્રશ્નોના સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.